આજે તો ઘરે ગઈ અને જોયું તો આવ્યા હતા મોંઘેરા મહેમાન. 4 વાગ્યાથી વાટ જોતો મારો ભાઈ બેસેલો હતો. એને આવીને સીધું એણે અહીંયા મિસ્ત્રી કામ હાથમાં લઈ લીધું હતું. અને બીજી બાજુ મહેક ફોલતી હતી બટેકા, આ બાજુ હું તળતી હતી ભૂંગળા. કેમ કે બનાવવાના છે મોંઘેરા મહેમાન માટે આપણે બટેકા ભૂંગળા. આ બાજુ બંને પેટનો ખાડો પૂરવા માટે બેસી ગયા હતા. અને જો થોડા બટેકા ભૂંગળા વધશે તો આપણે આપણો પેટનો ખાડો પૂરી લેશું. આ બાજુ તો જીયાનો બર્થડે એટલે આપવા આવી હતી કેક. બધા કમેન્ટમાં એને હેપી બર્થડે વિશ કરી દેજો. અને પછી આપણે બટેકા ભૂંગળા વધ્યા હતા એટલે ખાઈ લીધા હતા. એટલે આપણે આવી ગયા એને પચાવવા માટે ગરબામાં. આ બાજુ આપણે રમી લીધા ગરબા. અને ઘરે આવી અને ફરમાઈશ હતી અર્થભાઈની કે એને ખાવા છે ગોલા. એટલે આપણી ગાડી નીકળી ગઈ ગોલા ખાવા માટે. સૌથી પહેલા તો ખાધું આપણે અહીંયા વફલ્સ, જે અમને ભાવ્યું ને બકવાસ વફલ ખાઈને અમે આવી ગયા હતા મસ્ત યમ્મી યમ્મી મંચુરિયમ ખાવા માટે. કેમ કે મોઢાનો સ્વાદ તો સારો કરવો બહુ જરૂરી હતો. ફાઇનલી આપણે આવી ગયા હતા અથુભાઈની ફરમાઈશવાળી જગ્યા ઉપર. હા, ગોલા ખાવા માટે. આપણે મિક્સ ગોલાનો ઓર્ડર આપી દીધો. ગોલો આવી ગયો છે. જ્યાં સુધી ગોલો ના ખરો ત્યાં સુધી એનું પેટ ભરાણું નહીં. એટલે છેલ્લે ગોલો ખાઈને જ એને સંતોષ માન્યો છે. ભાવ્યો મજા આવી ખાવા માંડતો. બસ ફાઇનલી આજનો વિડીયો આપણે અહીંયા જોઈન કરે છે. અને આજે કમેન્ટમાં કહી દેજો તમારા કાકાના છોકરાનું નામ શું છે. મારા કાકાના છોકરાનું નામ છે અર્થ ધર્મન કૃશિલ.